માનવીના આરોગ્યમાં હોઠની રાતાશ એ તેના સ્વાસ્થ્યનું દર્પણ છે. નમસ્કાર. આજના સમયમાં તંદુરસ્ત અને સુંદર દેખાવા માટે સૌંદર્યના કૃત્રિમ સાધનોનો ઉપયોગ ખૂબ જ વધતો ગયો છે. પરંતુ આ સાધનો આપણને ક્યાં લઈ જઈ રહ્યા છે તેનો આપણે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. તેમાંના એક લિપસ્ટિક વિશે આજે હું તમને જણાવું છું. માનવ શરીરમાં લીવર, કિડની અને બરોળ શરીરમાં ઝેરનો સંગ્રહ, નાશ તથા શરીર રચનામાંથી આવા ઝેરોને બહાર ફેંકી દેનારા અવયવો છે. લિપસ્ટિકમાં વપરાતા રંગ રસાયણો જ્યારે મોઢામાંથી સર્ક્યુલેશનમાં આવે છે ત્યારે તે લીવર, કિડની અને બરોળના આરોગ્યને ગંભીર રીતે હાનિ પહોંચાડે છે. હવે જો આ જ અવયવો રોગનો ભોગ બનશે તો સ્વાભાવિક છે કે શરીરમાં દાખલ થતા અન્ય ઝેરોને બહાર નીકળવાની તેમની શક્તિ મર્યાદિત થઈ જશે અને શરીરમાં રોગ ઉત્પાદનની પરિસ્થિતિ ઊભી થશે. આજે અમેરિકા જેવા દેશોમાં ત્યાંની સરકાર અને ફૂડ એન્ડ ડ્રગ તંત્ર દ્વારા આની સામે જંગ છેડવામાં આવી છે. ઉંદર ઉપરના એક પ્રયોગ પરથી જાણવા મળ્યું કે લિપસ્ટિકમાં વપરાતા રંગ રસાયણો એ શરીરને ગંભીર રીતે હાનિ પહોંચાડે છે. અમેરિકામાં લિપસ્ટિકમાં વપરાતા 17 જેટલા કૃત્રિમ રસાયણો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માટે આ રીલ તમારા એવા મિત્રો અને સગાવાલાને શેર કરો કે જે આવા કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છે. ધન્યવાદ.